તો કેબિનેટમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। સીએમએ કાટ ખાતી સાયકલો મુદ્દે રિપોર્ટ મંગાવ્યો છે। મંતવ્ય ન્યૂઝે આ અંગે અહેવાલ રજૂ કર્યો હતો। રિપોર્ટના આધારે રાજ્ય સરકાર હવે કાર્યવાહી કરશે। યોજનાની સાયકલો કાટ ખાતી હોવાના બતાવ્યા હતો અહેવાલ। જે મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ રજૂ કર્યો હતો તેમાં હવે સીએમએ રિપોર્ટ મંગાવ્યો છે। સીએમએ કાટ ખાતી સાયકલો મુદ્દે રિપોર્ટ મંગાવ્યો છે। મંતવ્ય ન્યૂઝે આ અંગે અહેવાલ રજૂ કર્યો હતો અને તેનો હાલ પડઘો પડ્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉજ્જવલ, મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે। સીએમએ હવે રિપોર્ટ મંગાવ્યા છે આ મુદ્દે। જે બિલકુલ જે સરકારી યોજના હતી તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો દીકરીઓને જે સાયકલો આપવાની બાબત હતી એ સાયકલો કાટ થઈ ગઈ હતી અને એનો મંતવ્ય ન્યૂઝ તરફથી આપણે રિપોર્ટ આપવામાં વહેતો કર્યો હતો, ન્યૂઝ પ્રસારિત કર્યા હતા, જેના પડઘા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા છે અને આ બાબતની ગંભીરતા લઈને મુખ્યમંત્રી આજે કેબિનેટની બેઠકની અંદર વિશેષ ચર્ચા કરીને તેનો સમગ્ર રિપોર્ટ પણ મંગાવ્યો છે। સંલગ્ન વિભાગ આદિજાતિ વિકાસ અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના રિપોર્ટના આધારે મુખ્યમંત્રી બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે અને આ રિપોર્ટ આધારે જે અત્યાર સુધી યોજનાની જે પરિસ્થિતિ હતી તેનો પણ તાપ મેળવ્યો છે। એટલે ટૂંકમાં આજે મંતવ્ય તરફથી જે રિપોર્ટ વહેતો કરવામાં આવ્યો તેના કેબિનેટની અંદર પડઘો પડે છે અને ટૂંક સમયમાં મુખ્યમંત્રી આકરા પગલાં લેશે તેવી સ્પષ્ટ અત્યારે નિર્દેશ જણાઈ આવે છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો રિપોર્ટના આધારે હવે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે। યોજનાની સાયકલો કાટ ખાતી હોવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। સીએમએ કાટ ખાતી સાયકલો મુદ્દે રિપોર્ટ મંગાવ્યો છે।